જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી દરમિયાન મિની કુંભ જેવા શિવરાત્રી મેળાનું આયોજન થાય છે, ત્યારે આ મેળાનો વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે તે માટે પોરબંદર એસટી વિભાગ દ્વારા વધારાની બસો મૂકવામાં આવી હતી, જેને કારણે એસટીને ₹19 લાખથી વધુની આવક થઈ છે। તાજેતરમાં જૂનાગઢ ભવનાથ ખાતે યોજાયેલા શિવરાત્રી મિની કુંભ મેળામાં પોરબંદર ડેપો દ્વારા આ મેળામાં જનાર યાત્રીઓને કોઈ પણ જાતની અગવડ ના પડે તે હેતુસર એક્સ્ટ્રા બસો રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ કરવામાં આવેલ હતી। 6 દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર ડેપો દ્વારા કુલ 370 ટ્રીપથી 47,332 કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું અને એક્સ્ટ્રા સંચાલનની બસોમાં કુલ 23,521 મુસાફરોએ આ બસોમાં મુસાફરી કરી હતી, જેના કારણે પોરબંદર ડેપોને ₹19,59,262ની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી। પોરબંદર ડેપો મેનેજર પીબી મકવાણાના માર્ગદર્શન મુજબ સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી દ્વારા મુસાફરોને રાઉન્ડ ધ ક્લોક બસો મળતી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ હતું। તેમજ શિવરાત્રીની રાત્રે રવાડી પૂર્ણ થયા બાદ પોરબંદર તરફ આવવા માટે પણ કોઈ પણ જાતની હાલાકી વેઠવી ન પડે તે હેતુસર 25 બસોના કાફલા સાથે સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી જૂનાગઢ બસ સ્ટેશન ખાતે હાજર રહી અને સવાર સુધી પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને બસો ઉપલબ્ધ કરાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।